લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ, સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ રાધે શ્યામ રામ. સીતારામ રામ રામ રાધે શ્યામ રામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત શ્રી કૃષ્ણ એ રાજાધિરાજ છે, ગોકુળમાં બાળક છે, પ્રેમ રસ લેવા માટે, પ્રેમ રસ આપવા માટે કન્યો બાળક થઈ આવ્યો છે. ગોપીઓ લાલાને લઈને આવે છે, રસ્તામાં યશોદામાં મૂર્છામાં પડ્યા છે. ગોપીએ યશોદાજીના કાનમાં કહ્યું કે માં, હું લાલાને લઈને આવી છું, કન્યો બચી ગયો છે, રાક્ષસી મરી છે. યશોદાજી મૂર્છામાંથી જાગતા નથી. પછી તો યશોદાજીની ગોદમાં બાલકૃષ્ણ લાલા અર્પણ કર્યા છે. લાલાનો સ્પર્શ થતા જ માએ આંખ ઉગાડી. લાલાને જોતા આનંદ થયો. એક એક ગોપીને યશોદામાં વંદન કરે, મારી ગોદ તમે ભરી છે. રાક્ષસી લાલાને લઈ ગઈ હતી, હું તમારો ઉપકાર નહીં બોલું. યશોદાએ ગોપીઓએ યશોદામાને ઠપકો આપ્યો છે કે રાક્ષસીની ગોદમાં તમે બાળકને કેમ આપ્યો હતો? માં, બહારથી જે બહુ સુંદર દેખાય ને તે કોઈ કોઈ વખત અંદરથી રાક્ષસ જેવા હોય છે. જેના ચરિત્રની ખાતરી નથી, જેના કપડા છે કે ખાતરી થતી નથી, તેના કપડા કે સ્વરૂપને જોઈને બહુ વિશ્વાસ રાખવો નહીં. એ બધું ચાઇના હોય છે. શું હોય છે? હા, ચાઇના હોય છે. જેના ચરિત્રની ખાતરી નથી, જેના કપડા કે સ્વરૂપને જોઈને બહુ વિશ્વાસ રાખવો નહીં. માએ કહ્યું કે મારી બુદ્ધિ બગડેલી, આ બાળક પહેલો વહેલો આવેલો ને, તે બાળકનું લાલન પાલન કેવી રીતે કરવું એ હું જાણતી નથી. ગોપીઓએ કહ્યું, માં, હવે કોઈ આવે તો એની ગોદમાં કન્યો આપશો નહીં. આજ તો નારાયણની કૃપા થઈ, માં, આ રાક્ષસીનો સ્પર્શ થયો ને, લાલાને નજર લાગી હશે, લાલાની નજર ઉતારો. યશોદામાં બહુ ભોળા છે, માને હજુ નજર ઉતારવાનો મંત્ર આવડતો નથી.
એક ગોપી બાલકૃષ્ણલાલને ઉઠાવી ગૌશાળામાં લઈ ગઈ. નંદ બાબાના ઘરમાં અનેક ગાયો છે, તેમાંથી એક ગાયનું નામ છે ગંગી ગાય. ગંગી ગાયનું દૂધ લાલાને બહુ ભાવે. ગોપી નજર ઉતારવા માટે બાલકૃષ્ણલાલને ગંગી ગાય પાસે લઈ આવી. તે ગંગી ગાયનું પૂંછડું હાથમાં લીધું અને લાલાના એ ચરણ મુખારબિંદ સુધી સર્વાંગ ઉપરથી તેણે 3 વાર ફેરવ્યું. ગોપી મંત્ર બોલતી હતી, મારા લાલાને કોઈની નજર લાગી હોય ને, કોઈ ગ્રહની બાધા થઈ હોય, બહારનું કંઈ અલાબલા વળી ગયું હોય, તે બધું નીકળી અને આ ગંગીના પૂંછડામાં જતું રહે. મારો કનૈયો આનંદમાં રહે. તમે આવું કઈ કરો છો તમારા લાલા માટે? લાલાની નજર ઉતારીને યશોદાજીને કહ્યું, માં આ રાક્ષસીનો સ્પર્શ થયો ને, તમે હવે લાલાને નવરાવો. લાલાને ગાયનું છાણ ચોપડ્યું છે. ગાયના છાણમાં અનેક જંતુઓ બાળવાની શક્તિ છે. એટલે માટે તો આ ભૂદેવો છે ને, એ યજ્ઞની અંદર જ્યારે તમને બેસાડવામાં આવે ત્યારે તમને દેહ શુદ્ધિ કરાવે છે. એટલા માટે શુદ્ધિ થાય. પણ કોઈને ગાય રાખવી ગમતી નથી, કોઈને જગ્યા નથી, ગાળાના મકાન છે, ક્યાં ગાય બાંધે? મોટરસાયકલ માન રે, 4 વ્હીલ રાખવી ક્યાં? હે, બધા ગાયનું દૂધ પીવું છે. આ જર્સી ગાયની વાત નથી હો, દેશી ગીર ગાય, કાંકરેજ, આ બધી ગાયો ઓરિજિનલ છે. તો ઘણાને આપણે કહીએ એ ક્યાં ગાયનું દૂધ? એ તો કે ગાય છે ને, હવે એમ ત્યાં બીજું એને ખબર નથી આ ક્રોસ વોટિંગ થયેલું છે એ ગાયમાં. લાલાને ગાયનું છાણ ચોપડ્યું છે. ઓરિજિનલ ગાય હોય ને એના માથે હાથ આમ ફેરવો ને, તમારું બ્લડ પ્રેશર પણ ઓછું થઈ જાય 10 મિનિટમાં. એમાં એક સુવર્ણની એક નળી છે, એના એ નસને કારણે એનું દૂધ પણ એટલું બધું કિંમતી છે. બાળકનો જન્મ થયો ને તમે ગીર ગાયનું દૂધ પાવું ને, 6 મહિના પાઈ જવો, એની બુદ્ધિમાં કેટલો વિકાસ થશે. સગી માવું એને સ્તનપાન છોડાવી દે, કદાચ તાકાત વહી જાય તો શુકરબા કરતા હશે. માણસ જાણે છે તોય છતાં આવું કરે છે. સગા દીકરાને દૂધ પોતાના સ્તનનું ન પાય, ક્યાંથી એને તાકાત આવે? લાલાને ગાયનું છાણ ચોપડ્યું છે. આપણે પણ બધાએ ભગવાનને સ્નાન કાપીએ, આવો માનસી સેવા કરીએ. કવિઓએ ગાયું છે ને, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. હલકે હાથે અંગો ચોળી લાડલ ડાબો શ્યામળા. અંગે વસ્ત્રો લૂછી આપો પીળું પીતાંબર શ્યામળા. અંગે વસ્ત્રો લૂછી આપો પીળું પીતાંબર શ્યામળા. તેલ સુગંધી નાખી આપો સુગંધી નાખી આપો. વાકડિયા તુજ બાલમાં યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. જય હો.
કેરો તિલક સજાવો ત્રિકમ તારા હાલમાં કુમકુમ કેરો તિલક સજાવો ત્રિકમ તારા ભાલમાં અલબેલી આંખો માયા અલબેલી આંખો અંજન મારા વાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા તાળી કે સાથ જેને જેને આવડે ને ઈ બોલજો. 30 તારીખ પછી તમને કોઈ એમ નહીં કે તમે બોલો, એ તો તમે ઘરમાં બોલવાના જ છો. હસતી જાઉં વાટે ગાટે નાચી ઉઠો તાલમાં હસતી જાવો વાટે ઘાટે નાચી ઓઠો હાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ભાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું રામડા પગમાં જાજર ચુમ ચુમ વાગે કર્મા કંકણ વાલમાં પગમાં ઝાંઝર ચમરમ બાજે કરમાં કંકણ વાલમાં કોને કોડળ ગઠ હે મારા કાને કુંડળ કંઠે મારા ચિતરું ચોરે ચોરે ચિતરું છાયામાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા મોર મુંગટ માતે પહેરાવો મોરલિયા હાથમાં મોર મુગુટ માથે પહેરાવો મોરલી આપું હાથમાં કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી વાસના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા
દૂધ કટોરી ભરીને આપું પીવો ને મારા વાલમાં ભક્તજનોને શરણે રાખો વિનવો મારા રામ રામ યમુના જળમાં કેસર ઢોળે, સ્નાન કરાવું ચામડા. હલકે હાથે, હલકે હાથે, હલકે હાથે અંગો જોડી, હલકે હાથે અંગો જોડી, લાડ લડાવું સાંભળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું સાંભળા, સ્નાન કરાવું સાંભળા, સ્નાન કરાવું સાંભળા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત લાલાને માંગલિક સ્નાન કરાવ્યું, પછી યશોદામાં લાલાને ગોદમાં લઈને બેઠા છે, ગોપીઓ જઈને બેઠી છે. આ ગોપીઓ ઋષિ રૂપા છે. મોટા મોટા ઋષિઓ હજારો વર્ષો તપસ્યા કરી છે, તેમની બુદ્ધિમાંથી કામ નીકળ્યો નહીં. કામ બુદ્ધિમાં ઘર કરીને બેઠો. અમે પરમાત્માને મળીશું, અમને બ્રહ્મ સ્પર્શ થશે, અમારી બુદ્ધિમાંથી કામ નીકળશે. એવી રીતે જ્યારે સર્વે પ્રકારનું અભિમાન છોડી અને આ ઋષિઓ ગોકુળમાં ગોપી થઈને આવ્યા છે. ઋષિ થયા પછી ગોપી થવાય. ગોપીઓ કોઈ સાધારણ નથી, અનેક જન્મના આ ઋષિઓ છે અને તેથી તેમને મંત્રનું જ્ઞાન પરિપૂર્ણ છે. એક એક ગોપી મંત્ર બોલે છે. અજ ભગવાન તારા ચરણારવિંદનું રક્ષણ કરે, મણિમાન ભગવાન તાર સાથળનું રક્ષણ કરે, વિષ્ણુ ભગવાન તારા બે હાથનું રક્ષણ કરે, જનાર્દ વાસુદેવ તારા કંઠનું રક્ષણ કરે, શ્રી વામનજી મહારાજ મુખારવિંદનું રક્ષણ કરે. મારો કનૈયો રમવા જાય ત્યાં ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો. મારો કૃષ્ણ સૂતેલો હોય ત્યારે હે માધવરાય તમે એને સાચવજો. મારા લાલાને કોઈને સપન આવે નહીં અને ગભરાય નહીં, એને ગાઢ નિંદ્રા આવે કે હે માધવરાય હું તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું કે મારા લાલાને સાચવજો. આ ગોપી જાણતી નથી કે આ જ માધવરાય જે માધવરાયને મનાવે છે એ જ માધવરાય આ યશોદાજીની ગોદમાં બિરાજમાન છે. માયાનો પડદો આડો છે. ચરણથી મુખારવિંદ સુધી લાલાના સર્વાંગ ઉપરથી ધીરે ધીરે ગોપી હાથ ફેરવે છે. આદિનારાયણ પરમાત્માના નામનું કીર્તન કરતી એ સખીઓ પરમાત્માને મનાવે, મારા લાલાનું સર્વકાળ રક્ષણ કરો. ગોપીઓ યશોદામાને સમજાવે કે માં આ બાળકના પેટમાં બીક હોય ને તો એ ધાવે નહીં, તમે લાલાને ધવરાવો. યશોદા મૈયા લાલાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરે છે. માનું હૃદય પ્રેમમાં પીગળ્યું છે. પ્રેમ જ દૂધ થઈને બહાર આવે છે. જે દૂધને ગરમ કરવાની વાલા ભક્તો જરૂર પડતી નથી, જે દૂધમાં ખાંડ નાખવાની જરૂર પડતી નથી, પ્રેમ જ દૂધ બને છે. સ્તનપાન કરતા કરતા લાલાની આંખ મળી ગઈ. યશોદા અહીંયા લાલાને પારણામાં પધરાવી અને પ્રેમે એને ઝુલાવે છે. તે સમયે મથુરાથી નંદ બાબા પણ આવ્યા છે. સાંભળ્યું છે રાક્ષસી આવી હતી, તેથી નંદજી ગભરાયા છે. લાલાને હેમખેમ જોઈને રાજી થયા. પોતાના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો. ચિત્તામાંથી અગર ચંદન જેવી વાસ નીકળી, સુગંધ આવે છે. પોતાને પ્રભુએ પોતાના માની જેવી સદગતિ આપી છે. વાત્સલ્ય ભાવ લઈને આવેલી પૂતના ભગવાને એમને પોતાનું વૈકુંઠ ધામ આપ્યું છે. યોગીઓ કલ્પનાથી પરમાત્માના સ્વરૂપને હૃદયમાં પધરાવીને ધ્યાન દર્શન કરતા તન્મય બને. પરમાત્માને મનથી સ્પર્શ કરે તો યોગીઓને સદગતિ મળે. આજે પૂતનાના વક્ષ સ્થળમાં પ્રત્યક્ષ પરમાત્મા બિરાજતા હતા.
પૂતનાને સદગતિ મળી, તેમાં શું આશ્ચર્ય છે? શ્રી કૃષ્ણના મારમાં પણ પ્યાર છે ભક્તો. ઝેર આપનાર પૂતનાને શ્રી કૃષ્ણએ મુક્તિ આપી છે. લાલાને પ્રેમથી માખણ સ્ત્રી આરોગાવે, તેને કનૈયો શું ન આપે? ઝેર આપે એની મુક્તિ આપે, તો તમે તો માખણને મિશ્રી આપો એવા છો. હે, બસ ન આપતા હોય તો રોજે આપજો મારા કનૈયાને, તમને વૈકુંઠ એને તમારા નામનું કરી દેશે, દસ્તાવેજ કરી દેશે. પૂતના ચરિત્ર સાંભળ્યા પછી એનું મનન કરો. પૂતના એ વાસના છે. વાસના જ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. વાસના રાક્ષસી ભયંકર છે. સતત ભક્તિ કરવાની ટેવ પાડો. સાધારણ ભક્તિને જ્ઞાનને પૂતના ધક્કો મારે છે. હરિશરણ હરિસ્મરણ જે સતત કરે એ જ વાસનાનો વિનાશ કરી શકે છે. વાસનાનો વિનાશ થાય તો જ ભક્તિમાં આનંદ આવે છે. ત્યાર પછી મંગલાના દર્શન કરાવ્યા છે. શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે. જેના મનનો નિરોધ થયો છે તેને મુક્તિના જેવો આનંદ આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે, શ્રી કૃષ્ણ લીલા એ જ પ્રભુનો મોટો અનુગ્રહ છે. આનંદમય પરમાત્માને કોઈ પણ સ્વાર્થ નથી. ભગવાન આપણા માટે લીલા કરે છે. ગોપીઓને મરતા પહેલા મુક્તિનો આનંદ આપવા માટે આ ગોકુળની લીલા છે. ભાગવતની કથા એવી નથી કે મરે તો જ મુક્તિ મળે છે. ભાગવતની કથા એવી છે, એવી કથામાં એવી શક્તિ છે કે માનવને મરતા પહેલા જેને મુક્તિ મળે છે. ભાગવતની કથામાં એવી શક્તિ છે કે માનવને મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ આવે છે. ગોપીઓને પરમાનંદનું દાન કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે. આજે હજારો વર્ષો થયા શ્રી કૃષ્ણ લીલા શ્રવણ કરતા આપણને થોડો પણ આનંદ થાય છે. ગોપીઓ પ્રત્યેક એક એક લીલાના દર્શન કરે, એમને આનંદ કેવો આવતો હશે? આપણે તો ખાલી સામાન્ય માણસો થઈએ, આજે આપણે એની કથા સાંભળીએ છીએ તોય પણ એટલો આનંદ આવે છે. આ ગોપીઓ પ્રત્યેક ચરિત્રનું દર્શન કરતા હશે તો એને કેટલો આનંદ આવ્યો હશે? ગોપીઓ બધી મંગળાના દર્શન કરે છે, ભગવાનના સ્વરૂપના દર્શન કરે છે. શ્રી કૃષ્ણના એક એક આંખમાં, એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરો. સંસારનું ધ્યાન કરવાથી મન બગડ્યું છે. જે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે તો જ સુધરે. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરો. પ્રભુના સ્વરૂપમાં આંખ બંને સ્વરૂપમાં આસક્ત બને ત્યારે ભક્તિ થાય છે. ભક્તિ કરવી એ કંઈ બહુ સહેલું નથી. તમારા મનને વારંવાર સમજાવજો, સંસાર સુંદર નથી, શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. પરમાત્મા શ્રી કૃષ્ણ નિત્ય સુંદર છે. ગોપીઓ લાલાના દર્શનમાં તન્મય થઈ. તે સમયે પ્રભુએ પાસું ફેરવ્યું. જોતા જ ગોપીઓને અતિ આનંદ થયો. એક ગોપી દોડતી દોડતી યશોદામા પાસે ગઈ અને કહ્યું, માં લાલાએ પાસું ફેરવ્યું. મેં નજરે જોયું, યશોદામાને આનંદ થયો. હજુ તો કન્યો 3-4 મહિનાનો થયો નથી અને પાસું ફેરવે, મારે ઉત્સવ કરવો છે. ઘરમાં ઠાકોરજીને પધરાવો ને પછી રોજ નવા નવા ઉત્સવ કરજો. કરશો ને આ કથા પછી? ઠાકોરજીનું નામ છે નિત્ય ઉત્સવ, નિત્યશ્રી. ભગવત સ્મરણમાં તન્મય થવા માટે ઉત્સવ છે. જગતને ઉત્સવ જગતને ભૂલવા માટે છે. ઉત્સવના દિવસે જગત ભૂલાય, ભૂખ તરસ ભૂલાય, એ ભાન ભૂલાય તો જ ઉત્સવ એ સફળ છે. ઉત્સવના દિવસે જગત ભૂલાય, ભૂખ તરસ ભૂલાય. ઉત્સવમાં પૈસો કોણ છે? પ્રેમ મુખ્ય છે. લાલાને રાજી કરવા માટે ઉત્સવ કરો. પ્રભુ તમને આપ્યું હોય ને તો ઉત્સવ કરવા માટે થોડી સામગ્રી બનાવો. ભગવાનને ભોગ ધરો, કોઈ ગરીબને બોલાવો, લાલાનો પ્રસાદ તેને આપો. કેટલાક ઉત્સવ કરે છે, બસેર પાસેનો મોહનથાળ કરશે પણ કોઈ ગરીબ માણસને કે બ્રાહ્મણને બોલાવશે નહીં. કેટલાક સાધુભાઈને બોલાવશે, કેટલાક વેવાય વેલણને બોલાવશે અને ઘરના બધા ભેગા થઈને ખાય.
એના ઉત્સવ કર્યો કહેવાય? હે? એ તો વ્યવહાર કર્યો કહેવાય. કોઈ સાધુ સંતને, કોઈ ગરીબ માણસને બોલાવો, લાલાનો પ્રસાદ તેને આપો. ભગવાન ગરીબના મુખથી આરોગ્ય છે. આ ગોવાળો ગરીબ હતા, કન્યો બહુ પ્રેમ કરતો હતો. ગરીબની પૂજા થાય ત્યારે પ્રભુ રાજી થાય છે. તમે ગરીબની પૂજા કરો, ગરીબનું સન્માન કરો, પછી તમારા લાલાના દર્શન કરો. કન્યો ગાલમાં ધીરે ધીરે હસતો હશે. લાલાને બહુ ગમે. યશોદામાએ નિશ્ચય કર્યો, આજે મારે ગોવાળોની પૂજા કરવી છે, આજે ઉત્સવ કરવો છે, કન્યો પાછું ફેરવું. આ ઉત્સવનું નામ આપ્યું છે અંગ પરિવર્તન ઉત્સવ. આ ઉત્સવનું નામ આપ્યું છે. જેમ શાક ઉત્સવ આવે, હે, શેરડી ઉત્સવ આવે, કેરી ઉત્સવ આવે, આ બધા ઉત્સવો છે. આજે અમારે ત્યાં આ ઉત્સવ બધા થાય. કેરીની સિઝનમાં અત્યારે તો કેરીના હવે તો અમારે ત્યાં અનકોટ થાય મંદિરોમાં. અને એ કેરી પાછા શ્રીમંતોને નથી આપવાની આવતી. બેરા મૂંગાની શાળાઓ હોય, બિચારા ભૂત માણસો જે સ્કૂલોમાં એના જે વ્યવસાય રહેતા હોય ત્યાં એને આપવામાં આવે છે. એ કોણને કેરી ખવડાવશે? બિચારા એ પ્રભુના માણસો છે. ભગવાનને આપણે મૂર્તિ સ્વરૂપે ખવડાવ્યું, એ ભાવ વ્યક્ત કર્યો. અને હવે પ્રત્યક્ષ ભગવાન તો ઓલા ગાંડા ગયેલા છે, આ દુનિયાનું કોઈ એને ભાન નથી. એ ભગવાનના માણસોને એને પછી એને ખવડાવવામાં આવે છે. આજ ગરીબને માટે ભગવાન શ્રી કૃષ્ણ પહોંચે એ ઉત્સવનું નામ આપ્યું છે અંગ પરિવર્તન ઉત્સવ. યશોદામાએ કહ્યું કે ગોપીઓ ગરીબ છે અને મારે એમને કંઈક મદદ કરવી છે. જીવ લક્ષ્મીનો પુત્ર છે, લક્ષ્મી માં છે, નારાયણ પિતા છે. લક્ષ્મી પુત્રને કોઈ ગરીબ સમજીને અનાદર કરે ને તો ભગવાનને બહુ ખોટું લાગે. જીવ મારો દીકરો છે, તેને ગરીબ કહેનારો તું કોણ છે? આ કથાથી એટલું યાદ રાખજો, તમારા ઘરમાં કોઈ કામ કરનારા બેન આવે, કામવાળા બેન આવે, નોકર આવે, કોઈ એને ક્યારેય નોકર શબ્દથી બિરદાવતા નહીં. એને મનમાં ભાવ હોય છે, એને મનોરથ કરવાના ભાવ હોય છે, બિચારા પાસે નથી, ત્યારે તમારું હલકું કામ કરવા આવે છે. એને એક ઘરનો સભ્ય સમજે. દિવાળીના દિવસે 2 ફટાકડા ઓછા તમારા દીકરા ફોડશે ને ચાલશે. એને કોઈ મીઠાઈનું કે કોઈ વસ્તુ એને લઈ દો, એને કપડાં એના બાળકોને લઈ દો, એને આપશો ને, આવી 7 દિવસની કથા કર્યા બરાબરનું પુણ્ય મળી જશે. કથાથી આવા ભાવો ને વાલા ભક્તો શીખી જજો. આ બધા ધર્માદાના છે. આ બધું જે કંઈ તમે ગરીબો માટે, સાધુ સંતો, ગરીબ બ્રાહ્મણોને માટે તમે આપશો, એ બધું આપણું ધર્માદો છે. ફક્ત મંદિરમાં દેવું એવો આગ્રહ નહીં. કોઈ પણ કોઈ જગ્યાએ તમે વાવો, ગમે ત્યારે વાવેલું તમારા માટે ઉગી જશે. જેમ તમને મનોરથ છે ઉત્સવ ઉજવવાના, દિવાળીના દિવસો, નોરતા ઉજવવાના, એ પણ લોકોને ઉજવવાના હોય. ઘરમાં આપણા હલકામાં હલકું નાનું કામ કરતી કોઈ આપણી બેન હોય, એને આપણે જેમ આનંદ કરતા હોય એને સાથે ભેળવો. બસ એનો આશીર્વાદ મળી જશે. તમે કદાચ 1 મહિનો કદાચ નહીં કમાવા ગયો હોય તો એ આશીર્વાદને કારણે તમારા ઘરમાં લક્ષ્મી નહીં ખૂટે. અમારા અનુભવો છે સાહેબ. હું જે મારા મંદિરો, અમે નર્મદા કિનારે રહીએ ત્યાં એક જ નક્કી કર્યું, અમારે અહીંયા નાનામાં નાનો માણસ આવે ને એને જે નક્કી કરવામાં આપેલું વેતન એને 1 રૂપિયો ઓછો નહીં વધારે આપો. કેવા ખાતર બધી બોલી કરીએ પણ એને રાજી કરીને મોકલીએ. નાનામાં નાના માણસને રાજી કર્યો હોય ને સાહેબ, અમારા મંદિરો પણ એના કારણે ચાલતા હોય. અમે જે ચા પીએ, અમે જે ભગવાનનું દૂધ પીએ એને સાથે પાઈએ, એનું ઉદર ઠંડુ બનશે ને, એની આતડી ટાઢી બનશે, એના હાલમાં હાશકારો નીકળશે. એ આપેલું અમને આશીર્વાદ દઈને જાય. ખાલી સાધુ આશીર્વાદ દે, બ્રાહ્મણ ન દે, ગરીબો પણ આશીર્વાદ પડ્યો છે. આ કથાના ભાવથી વાલા ભક્તો શીખજો. કથા હસવા માટે નથી, કથા સાવધાન કરવા માટેની કથા છે. આપણે કોઈ પ્રયોજનથી આ કથા નથી કરવામાં આવી, કોઈ ભંડોળ ભેગું કરવા માટે આપણે આ કથા નથી કરી, ફક્ત ભગવાનને રાજી કરવા માટે કરી છે.
7મા દિવસે હું અહીંથી જય બોલાવું ને પૂર્ણાવતીને, ત્યારે બસ 2 હાથ જોડીને પ્રાર્થના કરજો, અમારું આ કરેલું સત્કર્મ હે પ્રભુ અમે તને અર્પણ કરીશું, પણ તું અમને અનેક ઘણું કરીને આપી દેજે. અમે કોઈ ગરીબને માટે, કોઈ સાધુ સંત બ્રાહ્મણને માટે વાપરી શકીએ. આજ ગરીબનો અનાદર ન કરો. યશોદામાં બોલે છે કે મારા ગોવાળોની પૂજા કરવી છે, સ્વાગત કર્યું છે, પૂજા કરી છે, ગરીબોને મદદ કરું છું. આવું અભિમાન જો વધી જાય તો પણ નકામું છે. કેટલાક લોકો ગરીબ લોકોને આપે, પણ કલાક કે 2 કલાક બેસાડીને પછી આપે છે. સાહેબ અત્યારે કામમાં છે, મોટા મોટા સાહેબોને જૂઠું બોલતા ભગવાનની જરાય બીક લાગતી નથી. હો સાહેબ કશું કામ કરતા નથી, લાડી સાથે ગપ્પા મારતા હોય ઘરમાં બેઠા બેઠા. કામમાં છે, આપનાર પણ ઘણા ભાગે ઠસકમાં હોય. મારે ત્યાં ઘણા માગવા માટે આવે. લેનારો હલકા નથી, એ આપનારો મોટો નથી. આપનારો પરમાત્માનું સ્વરૂપ છે અને લેનારો પણ ભગવાનનું સ્વરૂપ છે. ગરીબમાં ભગવાનના દર્શન કરો, ગરીબની પૂજા કરો. ભાગ્ય અનુકૂળ છે ને તો હાથે ખૂબ વાપરજો, લક્ષ્મીનો સદુપયોગ કરજો. લક્ષ્મી એ માં છે અને જીવ એ દીકરો છે. માનો ઉપયોગ થાય, જ્યાં લક્ષ્મીનો સદુપયોગ થાય ત્યાં લક્ષ્મીજી અખંડ બિરાજે છે. સુકાણાઈ હાડ પાડોશીના બાળના મોઢે કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે રે. દીધું હોય તો દેતો જાજે રે, દીધું હોય તો દેતો જાજે રે. સુકાણા હાડ પાડોશીના બાળના મોઢે કાંઈક મુઠ્ઠી ચણ નાખતો રે જે રે. દીધું હોય તો દેતો જાજે, દીધું હોય તો દેતો જાજે. કવિઓ પણ આવા ભાવોને રજૂઆત કરી રહ્યા છે કે કંઈક હોય તો દેજો બસ. મેં પહેલા જ દિવસે કથામાં એક વાત કરી હતી કે 1 રૂપિયો તમે અહીંયા કથામાં આપ્યો હશે અને જેને કોઈ 50,000, 25,000, 5,000 જેને આપ્યા છે એનું એક સરખું પુણ્ય પ્રાપ્ત થશે. કારણ કે આપણે બધા સમૂહમાં મળીને કથા કરીએ છીએ. આનું કોઈ યજમાન નથી. યજમાન હોય તો એકને પુણ્ય મળે. સમૂહમાં જ્યારે કરીએ ત્યાંનું નામ સત્ર છે. ઉત્સવમાં આખા ગામને માએ યશોદામાએ આમંત્રણ આપ્યું છે. માં વિચાર કરે છે, લોકો બહુ આવવાના છે, એક એકની પૂજા કરવી છે. કન્યો જાગતો હોય તો એ મને છોડશે નહીં. એટલે માએ પોતે વિચાર્યું કે ઘરનો મુખ્ય માણસ જ માન આપે. એટલે માએ વિચાર્યું કે આને હું લાલાને અત્યારે 12 ગાડાની તળે આને સુવરાવી દઉં. યશોદામાની આવી ભાવના છે. એક વ્યક્તિની મારે પૂજા કરવી છે. કનૈયો સૂઈ જાય તો સારું. લાલા એવી લીલા કરી આંખો બંધ કરીને સૂઈ ગયો. યશોદામાં બહુ રાજી થઈ ગયા. દીકરો બહુ ડાયો છે, કઈ એટલે સૂઈ જાય છે, ઉઠ કહું એટલે ઉઠે છે. આવો બાળક કોઈને થયો નથી અને થવાનો પણ નથી. કનૈયો બાળક છે, એને બાળક થતાંય પણ આવડે. અને ઘરમાં કોઈ પ્રતિકૂળ પ્રસંગ આવે ને તો એ એનો બધાયનો બાપ પણ થતા એને આવડે છે. કેટલાક લોકો તો એવા હોય, કોઈક દિવસ સવારે 7 વાગે સેવા કરવા જાગે. કનૈયો કે મને બધું જ આવડે, ભલે મને જગાડે, વેલા મોડો જગાડે. કનૈયો કહે કે હું આજે તમારા હાથમાં છું, ગમે ત્યારે મને જગાડો, જાગીશ, ગમે ત્યારે મને સુવરાવો એટલે પોઢી જઈશ. સેવાનો એક નિયમ નક્કી કરો, એ સમયે નિયમિત રીતે સેવા કરો. માની ઈચ્છા છે બાલકૃષ્ણ લાલાભાઈ નિંદ્રામાં આવે. માએ વિચાર કર્યો લોકો બહુ આવવાના છે, લાલાનું પારણું બહાર રાખવું, ઘરમાં જગ્યા વિશાળ થઈ જશે. બહાર ગાડું હતું એની તળે લાલાનું પારણું રાખ્યું છે. સમય જતા હે રાજન આ બાજુ પારણુમાં બિરાજેલા બાલકૃષ્ણલા જાગ્યા છે અને આ બાજુ માં પોતે આ બધા જ ગોકુળ ગામના ગોપીને ગોવાળોનું પૂજન કરે. કોઈને ચંદ્રહાર આપે, કોઈને સોનાનો
હાર આપે, કોઈને સાડી પહેરાવે, સાડી આપે. આવું જ્યારે જ્યારે ચાલી રહ્યું છે એ જ વખતે ભગવાન જાગ્યા છે. અને જાગવાની સાથે મને મારી માએ ગાડાની તળે મને શું રહ્યો છે, મારી માં ઉત્સવ મારો કરે છે. અને મને ઘરમાંથી બહાર કાઢ્યો. લાલાને ઠીક લાગ્યું નહીં. ઉત્સવ તો ભગવાનમાં તન્મય થવા માટે છે. ઉત્સવ એ અંતર્મુખ થવા માટે છે. અંદરનો આનંદ ન મળે તો ઉત્સવ બરાબર નથી. કેટલાક લોકો ઉત્સવ કરે પણ ઉત્સવ કર્યા પછી પોતે જ મુખ્ય હોય, એનું મન બહાર ભટકા કરતું, કોણ આવ્યું કોણ ગયું, પેલા ભાઈ આવ્યા કે નતા આવ્યા, બધો વ્યવહારમાં આખો ઉત્સવ. મેં ઘણાની એવી કથાઓ જોઈ છે. યજમાન એક હરખો બેહેદની પલોટી વાળીની કથા 5-10 લાખ રૂપિયા કથામાં બગાડ્યા હોય, પણ તમારી એ 1 રૂપિયા ભરી પોતે ન બેહે, સ્વાગતમાં જ બેઠો હોય. અને અહીં અમારા તો કાર્યકર્તાઓ બધા સામે બેસી જાય. આ ઉત્સવ, આ કથા બસ આ મહત્વની છે. બધા કથામાં બેસે, બસ આ મજા છે. કંસરાજા એ જ વખતે ઉત્સવ મારો કરે છે, દેવભાન બોલવા માટે ઉત્સવ છે. અને ભગવાન બોલાય તો ઉત્સવ શા કામનો? યશોદામાં ગોપીઓ સાથે વાતો કરે, કન્યો રડે. માએ કાંઈ સાંભળ્યું નહીં. કંસ રાજાએ મોકલેલો સકટાસુર નામનો એક રાક્ષસ આવ્યો છે. પૂતનાનો ભાઈ છે. આ સકટાસુરે વિચાર કર્યો, પૂતનાને મારનાર પૂતનાનો કાળ તે જ આ બાળક છે. અત્યારે એ ગાડાની તળે સૂતેલો છે. ગાડા ઉપર ચડીને હું જોરથી ગાડું દબાવી દઉં એટલે પૂતનાનો કાળ મરી જાય. એવો વિચાર કરીને ગાડા ઉપર ચડી બેઠો. રડતા રડતા બાલકૃષ્ણની નજર થોડી ઉપર ગઈ. લાલાએ જોયું સકટાસુર રાક્ષસ બેઠો છે. લાલાએ વિચાર કર્યો, આજે કંસ મામાએ નવું રમકડું મોકલ્યું છે. મામા છે ને, મામા એટલે રમકડા તો મોકલે ને. કંસ મામાએ રમકડા મોકલે છે. કન્યો એક એકને તોડી નાખે, ફોડી નાખે. આજે કંસ મામાએ રમકડું મોકલ્યું છે. બાળકનો સ્વભાવ છે, બાળક રડતા રડતા પગ ઉછાળે છે. થોડાક દી પહેલા ઢીંગલી મોકલી હતી, આજે મને વળી પાછું ગાડું મોકલ્યું. મોટર તો હતી નહીં એ વખતે, એટલે નકર તો મોટર મોકલત. એ જ વખતે બાળક રડતા રડતા પગ ઉછાળે છે. અને એ જ વખતે ગાડાને ઠોકર મારે, કરર. એ જ વખતે શબ્દ થયો અને ગાડું એકદમ ઊંધું પડી ગયું. મોટો ધડાકો થયો. ગોપીઓ ગોવાળો બધા દોડે છે. શું થયું? આટલું મોટું ગાડું ઊંધું કેવી રીતે પડી ગયું? માએ લાલાને ઉઠાવી લીધો. એ તો નારાયણની કૃપા કે મારો લાલો ગાડાની તળે સૂતેલો હતો, એ બચી ગયો. આટલું મોટું ગાડું ઊંધું કેવી રીતે પડતું હશે? યશોદામાને આશ્ચર્ય થયું. 3-4 વર્ષના બાળકો ત્યાં રમતા હતા. કહેવા લાગ્યા, ત્યાં કન્યો રડતો હતો અને રડતા રડતા લાલાનો પગ એકદમ લાંબો થઈ ગયો. લાલાએ ગાડું ઊંધું પાડ્યું. લાલાએ રાક્ષસને માર્યો. યશોદામાને કાંઈ વિશ્વાસ થયો નહીં. કન્યો તો બાળક છે, તે આટલું મોટું ગાડું કેવી રીતે ઊંધું પોતે નાખે? એટલે તમે જૂઠું બોલો છો. બાળકો કહે, ના માં, અમે નજરે જોયું છે. લાલાનો પગ લાંબો થયો. લાલાએ ગાડું પાડ્યું. લાલાએ રાક્ષસને માર્યો. ગાડાની તળે શ્રી કૃષ્ણને જે રાખે એનું ગાડું હંમેશા ઊંધું જ પડે છે. જે મુખ્ય હોય તેને ઉપર રાખો. જ્યારે જીવનમાં ભગવાન ગૌણ થાય તે કામ સુખ મુખ્ય થઈ જાય. ભક્તિ ગૌણ થાય ત્યારે ભોગ મુખ્ય થઈ જાય. એ જ સકટાસુરનું સ્વરૂપ છે. યશોદામાએ ગાડાની ઉપર લાલાને રાખ્યો હોત તો સકટાસુર આવવાનો ન હતો. માની ભૂલ થઈ કે ગાડાની તળે લાલાને રાખ્યો. માનવનું જીવન એક ગાડું છે. ગાડા ઉપર શ્રી કૃષ્ણને રાખજો. ગાડાની તળે જે શ્રી કૃષ્ણ રાખે તેના ગાડાને શ્રી કૃષ્ણ ઠોકર મારે છે. પછી તો સકટાસુરનો નાશ થયો. પછી તો તૃણાવ્રતના પ્રસંગને વર્ણવ્યો છે. તૃણાવ્રત એ રજોગુણ છે, જે આંખમાં ધૂળ ફેંકે છે. પ્રભુએ તૃણાવ્રતનો ઉદ્ધાર કર્યો છે. દસમસ્કંદની લીલા એ સાગર જેવી છે. સમયનું કાંઈ અનુસંધાન રાખીને જ કથા કરવી પડે. વૃષભાન લીલા કરી છે. યશોદા મૈયા પ્રેમથી લાલાને ધરાવે છે. માના હૃદયમાં પ્રેમ બહુ છે ને, એટલે દૂધ પણ બહુ આવે છે. કન્યો બહુ ધાવે છે. બાળક વધારે
ધાવે તે માને ચિંતા થાય કે લાલાને અજીર્ણ ન થાય. તે સમયે લાલાને બગાસો આવ્યો ત્યારે યશોદા માને લાલાના મુખમાં બ્રહ્માંડના દર્શન થયા. કન્યો કહે, માં હું એકલો ધાવતો નથી, મારા પેટમાં પણ ઘણા બધા છે. આખું જગત લાલાના પેટમાં છે. સકટ ભંજન, તૃણાવ્રતનો ઉદ્ધાર અને વૃષભણ, આ 3 લીલાઓ 7મા અધ્યાયમાં છે. અને એ બધી કથાને પૂર્ણ કરી અને હવે ધીરે ધીરે બાલકૃષ્ણલાલ મોટા થયા છે. ગર્ગ પુરોહિતો રાજન, ગર્ગ પુરોહિતો રાજન, યદુનામ સુમહાતપા, વ્રજમ સગામમ નંદસ્ય, વસુદેવ પ્રયોજિત. ભગવાન નારાયણના હવે નામકરણની કથા આવે છે. બાલકૃષ્ણલાલ ઘૂંટણીએ હવે ચાલવા લાગ્યા છે. કન્યો ઘૂંટણીએ ચાલતો ગૌશાળામાં જાય. કન્યો ગૌશાળામાં આવે ત્યારે ગાયો બહુ રાજી થાય. એકવાર શ્રી ગર્ગાચાર્ય ફરતા ફરતા ત્યાં આવ્યા છે ગોકુળ ગામની અંદર. ગર્ગાચાર્ય જ્યોતિષ શાસ્ત્રમાં નિષ્ણાંત છે. નંદ બાબાએ ગર્ગાચાર્યનું સન્માન કર્યું અને તેમને કહ્યું કે મહારાજ આપ આવ્યા બહુ સારું કર્યું. વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે, હજુ તેનું નામ પાડ્યું નથી. અમે બધા તેને લાલો કહીને બોલાવે. ગોકુળના બહેનો એને લાલો કહીને બોલાવે. છપૈયાના બહેનો ઘનશ્યામ કહીને બોલાવે. બહેનો પાડેલા એ ગોપીઓ, છપૈયાની બહેનો અને આ ગોકુળની ગોપીઓએ ભગવાનનું લાલાનું નામ લાલો રાખ્યો છે. ગર્ગાચાર્યએ કહ્યું કે નામકરણ વિધિ સંસ્કાર એ વિધિપૂર્વક કરીએ તો 6-7 કલાક લાગી જાય. નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે. તમે બધાને આમંત્રણ આપો, લૌકિકમાં જ બધો વખત થાય. કેટલાક તો ગોર મહારાજને કહી દે તમારી પૂજા જલ્દી પતાવજો, અમારો વરઘોડો 2 કલાકનો છે. પૂજા પતાવે, પૂજા કરતો નથી. વરઘોડો કઈ ધાર્મિક વિધિ નથી હો. લૌકિકને બહુ મહત્વ આપવું નહીં. લૌકિકને બહુ મહત્વ આપે તો અલૌકિક બગડે છે. નંદ બાબાએ કહ્યું મારે લૌકિકને કઈ મહત્વ આપવું નથી. તમે ધાર્મિક વિધિ બરાબર કરો. સનાતન ધર્મમાં 16 સંસ્કાર માનવામાં આવ્યા છે. છોકરો થવાથી કઈ સુખ મળતું નથી. છોકરો બહુ લાયક થાય ને તો સુખ આપે છે. સત્પુત્ર એ સુખ આપે છે. છોકરો લાયક ન હોય ને તો વધારે ત્રાસ આપે છે. બાળક માતાના પેટમાં આવે તે દિવસ તેને સારા સંસ્કાર આપવાના છે. લોકો પાણી ગાળીને લે છે, દૂધ તેલ ઘી એને ગાળા વિના લેવું નહીં, એનો સંસ્કાર છે. સંસ્કાર કરવાથી શુદ્ધિ થાય. સંસ્કાર કરવાથી નવી શક્તિ આવે. આ જીવ એ પશુ પક્ષીના યોનિમાંથી એ રખડતો માનવ શરીરમાં આવ્યો છે અને તેથી તેને સારા સંસ્કાર કરવામાં આવે છે. અને આ જન્મમાં જ આ માનવ શરીરમાં જ આપણને મુક્તિ મળે છે. કઈ ભેંસના શરીરમાં કે બળદના શરીરમાંથી મુક્તિ નથી મળતી. એને કઈ સંસ્કાર આપવાની જરૂર નહીં. એનું નામકરણ કરવાનું થયું ખરું? માણસને જ કરવાનું. શું કરવા? કારણ કે માણસને બધી રીતે ભગવાને ત્યાગ કરી દીધો છે. પણ ત્યાર કરેલા માણસને ભગવાને છે ને જે બુદ્ધિ અને જે વિચાર અને જે સમજણ આપી છે એને આપણે અવળે રસ્તે લઈ ગયા. વ્યસનમાં લઈ ગયા, ફેશનમાં લઈ ગયા. આ વ્યસન અને ફેશન એવું બે આપણા ભારતને નુકસાન કરે છે ને એવું એકેય નુકસાન કરતું નથી. આ બે વસ્તુ ઓછી થઈ જાય બે મંડળમાં, ગોપામાં ગોપીઓમાં, બેમાં, એટલે તમારે કમ્પ્લીટ કામ થઈ જાય. આ કથા કરવાની જરૂર જ ન પડે, ઓછી પડે. ખાલી ભગવાનને રાજીપાથી ખાલી કરવાની થાય. સંસ્કાર માટે જે નાની મોટી સભાઓ ચાલે એ પણ કરવાની જરૂર ન પડે. ગર્ગાચાર્યએ કીધું કે આવી રીતે કરવું પડે. સત્પુત્ર સુખ આપે, છોકરો લાયક ન થાય તો વધારે ત્રાસ આપે. બાળક માતાના પેટમાં એને સંસ્કાર આપો. સંસ્કાર આપવાના છે. માનવ કોઈ વખત પશુના જેવું બોલે છે.
જાત કર્મ સંસ્કારથી પવિત્ર બ્રાહ્મણની નજર પડે. જાત કર્મ સંસ્કારમાં પિતૃઓની પૂજા થાય છે. વેદ મંત્ર બોલી અભિમંત્રિત કરેલું મધ બાળકને ચટાડે છે એના જીભ ઉપર. આ બધા સંસ્કારો હવે આપણે ભૂલી ગયા. ખાલી વાળ ઉતારવાનું થોડું ઘણું રહ્યું, કર ઉતારવાના, એ મોટો જલસો કરે ખાવાનો પાછો. એમાંય 500 રૂપિયાની ડીશ રાખે. ઓલું ગુણ થઈ જાય જે કર કરવાના ની બધું. આપણે આપણા બાળકોને જીભે મધ ચટાડીએ છીએ. સાધુ સંતો પાસે આપણે નામકરણ કરાવીએ છીએ. હે, જે સંપ્રદાયની સાથે જોડાયેલા છે, જે કોઈ ધર્મની સાથે જોડાયેલા છે, એ કદાચ કરાવતા હશે. બાકી તો લોકો એની મેતે નામ પાડી દે. સાધુ બ્રાહ્મણોની પાસે નામ પડાવી, વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપરથી નામ લઈએ, જન્મંગલના સર્વમંગલ નામાવલી ઉપરથી નામ લઈએ. આ નામ પાડવાના છે. ગર્ગાચાર્યે કહ્યું નામકરણ સંસ્કારમાં હોમ કરવો પડે. લાલાનું જન્મ નક્ષત્ર રોહિણી છે. રોહિણી નક્ષત્રના દેવની સ્થાપના કરી, તે દેવની પૂજા કરવી પડે. અગ્નિ પ્રગટ કરી દેવનો હોમ કરવો પડે છે. નામકરણનો વિધિ બરાબર કરીએ તે 6-7 કલાક જોઈએ. નંદ બાબાએ કહ્યું મહારાજ મારે કોઈને આમંત્રણ આપવું નથી. એમની માતાઓ, તમે, હું અને આ 2 બાળકો. હું લૌકિકને બહુ મહત્વ આપતો નથી. ધાર્મિક વિધિ બરાબર કરજો. ગર્ગાચાર્યજી કર્મકાંડમાં નિષ્ણાંત છે. વિધિપૂર્વક નામકરણ સંસ્કાર કરે છે. હોમ કરવા આવ્યા છે અને પછી તો સોનાની સળીથી નામદેવની પૂજા કરી છે. નામકરણ થયું છે. રોહિણીજીની ગોદમાં દાઉજી બિરાજેલા છે. યશોદાજીની ગોદમાં બાલકૃષ્ણલાલ બિરાજેલા છે. ગર્ગાચાર્યજીએ કહ્યું કે બાબા રોહિણીની ગોદમાં જે બાળક છે ને તે બહુ બળવાન છે. આ બહુ બળવાન થવાનો છે. આ લોકોને રમાડશે, સુખી કરશે. આ બાળકનું નામ રાખું છું બલરામ. યશોદાજીની ગોદમાં જે તમારો બાળક છે ને બાબા, એ તો જુગ જુગમાં રંગ બદલતો આવ્યો છે. સતયુગમાં તેનું શુક્લ સ્વરૂપ હતું, ત્રેતા યુગમાં એ રક્ત સ્વરૂપ હતું અને દ્વાપર યુગમાં એ મેઘના જેવા શ્યામ થયા છે. આ બાળકનું નામ અનંત છે, એના ગુણ પણ અનંત છે. એકવાર એ વસુદેવજીને ત્યાં પ્રગટ થયો એટલે લોકો એને વાસુદેવ પણ કહે છે. આ બાળક સર્વનું આકર્ષણ કરે છે એટલે તેથી તેનું નામ રાખું છું શ્રી કૃષ્ણ. યશોદાજીએ પૂછ્યું મહારાજ લાલાના જન્માક્ષરમાં ગ્રહો કેવા પડ્યા છે? ગર્ગાચાર્યને જોઈને કહ્યું કે માં, ગ્રહો બધા સારા પડ્યા છે. લાલાના જન્માક્ષરમાં 3 ગ્રહો તો ઉચ્ચ ક્ષેત્રના છે અને 5 સ્વક્ષેત્રના છે. અને આ મોટો રાજા થશે, લક્ષ્મી એના ચરણમાં રહેશે. એ કીર્તિ બહુ વધ્યા. આ સર્વનું રક્ષણ કરશે, લોકોનો ઉદ્ધાર કરશે. આ બાળક પ્રતાપી થવાનો છે. યશોદાજીનો શુદ્ધ પ્રેમ છે. યશોદાજી કહે છે કે મહારાજ તમે તો બધું સારું સારું બોલો છો, પણ લાલાના જન્માક્ષરમાં કોઈ ખરાબ ગ્રહ તો નથી ને? કોઈ અનિષ્ટનો યોગ છે? હોય તો મહારાજ પેલું કહેજો. ગર્ગાચાર્યે વિચાર કરીને કહ્યું કે માં, લાલાના જન્માક્ષરમાં 8 ગ્રહ સારા છે, 1 ગ્રહ ખરાબ પડ્યો છે. રાહુ નીચ ક્ષેત્રનો છે. યશોદામાં ગભરાયા અને કહ્યું મહારાજ તમે આજ્ઞા કરો તો હું 12 બ્રાહ્મણોને બેહાડીને જપ કરવા બેહાડી દઉં રાહુનો. આ બધા ગ્રહ આપણને ન નડે હો, એટલું યાદ રાખજો. સાંભળ્યું? તમારે ત્યાં બાળકનો જન્મ થાય એટલે તરત 80 મિનિટે તમે લોકો એની જન્મ દિવસ, જન્મ સમય આ બધું તરત નથી લખાતું. સામાન્ય થોડુંક આગા પાછું રહે છે, જેને કારણે આપણને ગ્રહ કામ નથી આવતા. સમજાય છે ને તમને? તમે ઘરનું જ્યારે બાંધકામ ચાલુ કરો ત્યારે સામાન્ય જો આગા પૂછું રહ્યું છેલ્લે નીચેથી જ, તો આખું ઘર ત્રાસા બાંગો થશે. સમજાય છે ને આ વાત ઉદાહરણમાં? એટલે બહુ વીંટીયું પહેરવાનો આગ્રહ કરતા નહીં. ભૂદેવ તમને વાંધો નથી ને આમ કહું તો? બસ એમ. નકર એ મને એમ કહે તમે મારા રોટલા અપડાવ્યા, એને 700-800 નો નંગ જાતો હોય. આ તમને સમજાણું ને? હવે
જે ગુરુએ તમને મંત્ર આપ્યો છે, જે સંતોએ તમને કંઈ કંઠી પહેરાવી છે, એને જે કંઈ આપ્યું આપણને ન આપ્યું તો લઈ લઈએ, લઈને એનો જપ કર્યા કરશો ને એટલે સર્વ નિવારણ થઈ જશે. ખોટા આડાવાળા ક્યાંય પણ ભટકવું નહીં. હો, આ મારું છેલ્લી કોઈ સાંભળે નહીં ને એટલા માટે મેં ધીરું રહીને બોલ્યો. આ ખાનગી વાત મેં તમને કરી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત યશોદામાં ગભરાયા, કહ્યું મહારાજ તમે આજ્ઞા કરો ને તે બ્રાહ્મણોને બેહાડી દો. ગર્ગાચાર્ય કહ્યું માં ખાસ કઈ જપ કરવાની જરૂર નથી, અને જો તમને કઈ બ્રાહ્મણ કહે કે તમે આ જપ કરો તો જાતે કરો, જાતે કરો, સીધું તમને કામ આપશે. તમે બીજા પાસે કરાવો ને એ કરે છે કેવું કરે છે આપણને ક્યાં ખબર છે? નિષ્ઠાથી તો નથી કરવાના. કેટલા નિષ્ઠાથી કરવાના છે? કઈ કરવાના નથી. એ મોબાઈલ હારે લઈને જ આવે. મેં આ કરી લીધું છે એકવાર. એ હારે જ રાખે મોબાઈલ, તો એમાં જ મથા કરે, આપણને એમ કે જપ કરતા હશે. પછી આપણે ઘણા એવા હોય કે જપ આપણે એમ કહે કે ના ના આપણે તો ભાઈ દક્ષિણ આપી દેવાની, પછી એને જે કરવું હોય આપણે તો સારું થવાનું છે ને આપણે દીધું આપણે છૂટી જવા, નહીં ચાલે. દોષમાં તમે પડશો. સત્સંગી જીવનની એક વાત છે, અમારે ત્યાં ગ્રંથ છે સત્સંગી જીવનની. ભક્તિ મહારાણીએ છે ને, ભક્તિ ઘનશ્યામ મહારાજના માતા પિતાનું નામ છે ધર્મ અને ભક્તિ. ભક્તિ માતાએ અને ધર્મદેવે બહુ દાન આપ્યું, બહુ દાન આપ્યું. તે જે સાચા હતા ને એ બધા પછી ધીરા પડી ગયા, અને જે ખોટા ભગવા કપડા પહેરીને આવતા હતા ને એને દાન દીધા જ કર્યા. ઓળખ્યા નહીં કે આ પાત્ર છે કે નહીં. અને પછી તો એ લોકો માછલા પકડવાની જાળીઓ ખરીદીને માછલાને લોકોએ નક્કી કર્યું કે પાપ જ કરવું. આ કેમ દુઃખી થાય આના મા બાપ? આ ઉદાહરણ તમે એટલું સમજી જાઓ કે પાત્ર વગરનું આપેલું દાન એ આપણને પણ નુકસાન કરે છે. જ્યારે જ્યારે કંઈ પણ કરો ત્યારે પાત્રતા જોઈ અને એને આપશો તો તમારું દાન છે ને આપેલું એ શુદ્ધ થઈ જશે. જો પાત્ર વગર આપ્યું, પાત્રતા ન હોય ને આપ્યું, તો એ આપણા પાપ પુણ્યને સાથે તો લેતું જ જશે, પણ સાથે સાથે આપણને દુઃખ પણ ઊભું કરશે. ગર્ગાચાર્યે કીધું છે ખાસ કઈ જપ કરવાની જરૂર નથી. લાલાએ બહુ ત્રાસ આપે, માં ખાસ કોઈ જપ કરવાની જરૂર નથી, લાલાને બહુ ત્રાસ આપે એવું કઈ રાહુ ખરાબ નથી. અમારો તો એવો સિદ્ધાંત છે કે જે પુરુષના જન્માક્ષરમાં સપ્ત સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ પડે તે પુરુષ અનેક સ્ત્રીઓનો ધણી થાય. કેમ લાગે ગોરદાદા, આવું થાય ખરું જન્માક્ષરમાં? હે તો વાંધો નહીં. બાકી હોય ને તો આ ગોરદાદા પાસે જાજો પાછા જન્માક્ષરમાં, કદાચ કઈ કોઈનું જો ભેગું થઈ જાય તો. લાલાને માટે કઈ ખરાબ નથી. આ બાળક અનેક સ્ત્રીઓનો ધણી થશે. યશોદામાં સાંભળીને રાજી થયા. અનેક સ્ત્રીઓનો ધણી થાય તે શું ખોટું છે? લાલાને લગ્ન જલ્દી થઈ જશે એવું લાગે છે? ગર્ગાચાર્ય કહે હા માં જલ્દી થઈ જશે. માં હું તમને શું કહું, તમારો કનૈયો નારાયણ ભગવાનના જેવો છે. ગર્ગાચાર્ય કહ્યું માં આ બાળક નારાયણ ભગવાન જેવો છે. શ્રીધર સ્વામી એનો અર્થ સરળ કર્યો. નારાયણ એનો સમ, શ્રી કૃષ્ણ એ શ્રી કૃષ્ણ નારાયણ સમાન જ છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત ગર્ગાચાર્ય યશોદામાને લાલાના જન્માક્ષર જોઈને કહે છે માં આ બાળક બહુ પ્રતાપી થશે, સૌને સુખી કરશે, તમે એને સાચવજો. યશોદામાએ હાથ જોડ્યા છે. ગર્ગાચાર્યને કહ્યું માં મહારાજ એ તો બધું ઠીક છે. ગર્ગાચાર્યજીને કહ્યું કે મહારાજ એ તો બધું ઠીક છે, તમે હવે ભોજન કરો, બહુ મોડું થઈ ગયું. ગર્ગાચાર્ય કહ્યું હું તો સ્વયં પાકી છું, કોઈ નાતનું ખાતો નથી. માએ દૂધ આપી દીધું છે. ગર્ગાચાર્ય પોતે યમુનાજીમાં સ્નાન કરવા ગયા છે અને સરસ સુંદર મજાનું ગાળી પાણીને ભરીને લઈને આવ્યા છે. અપરસ એટલે સોળેની અંદર કોઈને અટકવું નહીં, એને
અપરસ કહેવામાં આવે. અમારે ત્યાં મંદિરોમાં એને 16 શબ્દ વાપરવામાં આવે. અપરસ વૈષ્ણવ શબ્દ છે આ. એ અપરસની અંદર ગર્ગાચાર્ય ભગવાનની રસોઈ બનાવી, ખીર બનાવી. માનો આગ્રહ હતો કે તમે રસોઈ છે ને ખીરની બનાવજો. પાકી રસોઈનું પાકું સીધું આપ્યું. પાકું સીધુંમાં સમજાય ને તમને? દાળ ભાત શાક રોટલી અને લાડવા, એને પાકું સીધું કહેવાય. પાકું સીધું ખવડાવજો પાછા અમને હોતે. હો, ક્યારે ખવડાવશો? હે, કાલે ખવડાવશો? લાડવા બનાવો. હાવ લાડવા વગર ના રાખ્યા અમને તો. લ્યો, કાલે તો 11 છે ભાઈ. કોણ કેટલાય આજે 11 કરી? દાદા કાલ કરજો 11. ન ખબર પડે તો સાધુને પૂછી લ્યો. ના, હાકી ન લેતા. હો, કાલે કરજો. કાલે બનાવો લાડવા, બરોબર? ન બને એટલે કાલે 11 રહેજો પાછા. હો દા, 11 રહેજો. કેટલા રહેશો? સાધુની આજ્ઞામાં કેટલા રહેશો? 2 આની પૂન મને તો ફળ મળે. 11 રહેજો. એ આ ગોપા વાંગા ઉષા કરો. અગિયારસ કરજો બધા. સંગીત વાળા કરજો બધા. આમ તમારે ક્યાં, મારે કેવું છે ને તમારું થઈ જશે. પછી ક્યાં ટેન્શન છે તમારે? અપરસમાં દાદાએ રસોઈ બનાવી, બહુ સુંદર રસોઈ બનાવી. ખીરની રસોઈ. હો, પાકું સીધું માએ આપેલું. બનાવ્યા પછી દાદાએ બનાવ્યું સરસ મજાનું ગર્ગાચાર્યજી. હો, બહુ સુંદર બનાવી. અને ત્રાસની અંદર ઢાળી ખીરને. ઠરી જાય ને, ભગવાનને ગરમ ગરમ નો કઈ પાવું. યાદ રાખો, ઉભા થાય એની સામું ન જોવો, અહીં સામું જોવો. ગરમા ગરમ કોઈ વસ્તુ ભગવાનને ન ધરવી, બહુ અતિ ઠંડી ભગવાનને ન ધરવી. જેવું મને અને તમને ગમે છે એવું આપણે ધરવાનું છે. ગર્ગાચાર્ય ઠંડી કરવા માટે પધરાવી, ભગવાનની આગળ રાખ્યા અને પોતે 12 માળાઓ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણની માળા કરવા માટે આંખ મીચીને પોતે ભગવાન નારાયણને પ્રાર્થના કરે, પ્રભુ જલ્દી પધારો. બસ પ્રેમથી ભાવથી બનાવી, અતિ પવિત્રતાથી બનાવી. ગીર ગાયના દૂધમાંથી બનવી છે. તે વૈકુંઠના નારાયણ તો યશોદાના ઘરમાં જ હતા. એ તો ઘોડિયામાં સૂતા હતા. આ નારાયણને બોલાવે છે ગર્ગાચાર્ય. હે સ્મરણ કરે છે નારાયણને પ્રાર્થના. હે વૈકુંઠાધિપતિ, હે ચરાચરપતિ, હે લક્ષ્મીપતિ. ગર્ગાચાર્ય બહુ પવિત્રતાથી પ્રેમથી આપને માટે ખીર બનાવી છે. ભગવાન શ્રી કૃષ્ણના કાને ગયા વાત કે દાદા મને બોલાવે છે. ધીરે ધીરે પછી તો એને આ ઘોડિયામાંથી બારું કેમ નીકળવું, તે વળી હું એને એક ઉપાય શોધ્યો કે આના નાકા તોડું ને તો જ કામ થાય. એટલે એને કૂદકે ચડ્યા દાદા. કૂદકે એવા તો ચડ્યા કનૈયાલાલ, એવા કૂદકે ચડ્યા, 2 બાજુની એક બાજુની પાંગત તોડી નાખી. 2 નાકા તોડી નાખ્યા. તોડી નાખતાની સાથે ભગવાન પધાર્યા પૃથ્વી ઉપર. ગોઠણિયા ભરતા 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 આવ્યા. આવીને સીધા જ ગર્ગાચાર્ય જ્યાં ખીર પોતે ઢાળીને બેઠા હતા ત્રાસની અંદર, અને ખાતા તો આવડે નહીં, ભગવાનનું સ્વરૂપ નાનું છે, મુઠ્ઠી નાની એવી છે. તે સીધો એક હાથ નાખ્યો ખીરની અંદર અને એક હાથે પોતે ગોઠણિયા ભર થતા થતા અને મુઠ્ઠીમાં ભરી ભરીને પોતે ખાય છે. આખું મોઢું, પોતાનું પેટ ને છાતી બધું ખીર ખીર ભરાઈ ગયું. એવામાં જ ગર્ગાચાર્યને 11 માળા પૂરી થઈ અને જ્યાં જોયું ત્યાં અડધી ખીર ખવાઈ ગઈ હતી. ગર્ગાચાર્ય એવું માનતા હતા કે આ વેશ્ય છે, આનું મારે અડાય નહીં, આનું અટકેલું જમાય નહીં. અપરસમાં મેં બનાવેલી રસોઈ. અને એ જ વખતે એને માને યાદ કરી, માં એ યશોદા, યશોદા, યશોદામાં અવાજ આપ્યો, બોલો બોલો મહારાજ. ત્યાં તો ગર્ગાચાર્ય કહે છે કે આ તારા કનૈયાએ મારી ખીરને અટકી ગયા, પરસ અપવિત્ર કરી છે. ગર્ગાચાર્ય એ વખતે યશોદામૈયા દોડતા દોડતા આવે છે, કનૈયાને ઉઠાવી લે છે, ધમકાવે છે. કનૈયાની સામું આંખો કાઢીને કહે છે કે તને ઘરમાં ખાવા મળતું નથી, અહીંયા આવી ગયો, કેમ કરીને તું આવ્યો? સામું જોવે, ઘડીક ઓળી મહારાજની સામું જોવે, ઓળી માની સામું જોવે.
મારી પાછળ બેઠેલો કનૈયો હોય એમ જ જોવે છે, હે? ધીરે ધીરે આમ જોવે, વળી પાછો કનૈયો. પ્રેમ ભરી નજર મારા ઠાકોરજીની છે.